રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા અલગ અલગ પેઢીઓમાં જ્યાં દરોડા કરવામાં આવી રહ્યા છે ત્યારે આજરોજ શહેરના 3 જેટલી પેઢીઓને સીલ છે તે લગાવવામાં આવી છે। શહેરની જે આ દેખાડી રહ્યો છું પેઢી જે મોરબી જકાત નાકા નજીક આવેલી છે શ્રી પટેલ વિજય સ્વીટ એન્ડ નમકીન ત્યાં આગળ આરોગ્ય વિભાગની ફૂડ શાખા છે તે આવી પહોંચી હતી અને ત્યાં આગળ જ્યારે દરોડા કરવામાં આવ્યા ત્યારે અહીંયાથી 29 કિલો જેટલા જથ્થાનો નાશ છે તે કરવામાં આવ્યો છે। જે દ્રશ્યો દેખાડી રહ્યો છું અહીંયા સીલ લગાવવામાં આવ્યું છે। આ પેઢીને સીલ કરવામાં આવી છે। એક્સપાયરી ડેટ વાળો અને અખાદ્ય ખોરાકનો જથ્થો જે અંદર રાખવામાં આવ્યો હતો, પિઝા સહિતના જે નમકીનની વસ્તુ હતી તે એક્સપાયરી ડેટ વાળી હતી, જેને લઈને નોટિસ છે તે ફટકારવામાં આવી હતી। 5000 જેટલા દંડનું વસૂલાત પણ છે તે અહીંયાથી કરવામાં આવી છે અને સાથોસાથ 3 જેટલી પેઢીઓમાં છે તે સીલ લગાવવામાં આવ્યા છે। અન્ય પેઢીઓમાં પણ દરોડા છે તે કરવામાં આવ્યા હતા। જે આ દ્રશ્યો દેખાડી રહ્યો છું અહીંયા સીલ લગાવવામાં આવેલું છે। બાજુની બાજુથી દ્રશ્યો છે, એક તરફ રાજકોટ મહાનગરપાલિકા સીલ લગાવી રહી છે, બીજી તરફ અંદર જઈ શકાય તે પ્રકારે સીલ લગાવવામાં આવ્યું છે। આ સીલ લગાવવાનો મતલબ શું? કેમ કે અહીંયાથી બધી આવક જાવક થઈ શકે છે। માલિક અંદર બેઠા છે, માત્ર બહારથી સીલ મારેલું છે। જો સીલ મારી હોય તો અંદર કોઈ જઈ ન શકે તે પ્રકારે સીલ મારવાનું હોય, પરંતુ ક્યાંક આ સીલ નામનું માર્યું હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે અહીંયા દેખાઈ રહ્યા છે। આ બાજુનો ડેલો છે જેના દ્રશ્યો નજીકથી દેખાડીશ કે અંદર જે રીતના કોઈ પણ વ્યક્તિ છે અંદરથી બહાર આવી શકે અને બહારથી અંદર જઈ શકે તે પ્રકારે આ ડેલો ખુલ્લો છે અને અંદરની બાજુ પણ અંદર વ્યક્તિઓ છે તે બેઠા દેખાઈ રહ્યા છે। તો આ સીલ શા માટે લગાવવામાં આવ્યું? આ સીલ લગાવવામાં આવતું હોય એટલે કે એ પેઢીને સીલ લગાવીને બંધ કરવામાં આવે, પરંતુ આ પેઢી ક્યાંક માત્ર બહારથી સીલ અને અંદરથી ચાલુ તે પ્રકારના દ્રશ્યો અહીંયાથી સામે આવ્યા છે। કોઈ પણ વેચાણ તો નથી થઈ રહ્યું, પરંતુ અંદર જઈ શકે તે પ્રકારે સીલ લગાવવામાં આવ્યું છે। ત્યારે રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખાને શું ખબર નહીં હોય કે આના 2 દરવાજા છે? હવે રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખા શું કાર્યવાહી કરે છે તે જોવું અતિ મહત્વનું રહેશે। માનનીય કમિશનર સાહેબ અને મેયર સાહેબની સૂચના અનુસાર જે છે અમારા આરોગ્ય વિભાગની ફૂડ વિભાગની ટીમ દ્વારા જે છે હાલ જે છે શહેરની અંદર જે છે પનીર અને ચીઝના જે કોઈ પણ ઉત્પાદનકર્તાઓ છે, વિક્રેતાઓ છે, ત્યાં અમારા દ્વારા જે છે સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। ખાસ તેને અનુલક્ષીને અમારી ટીમ દ્વારા જે છે મોરબી રોડ જકાતનાકા પાસે આવેલ પટેલ વિજય ડેરી એન્ડ સ્વીટ્સ નમકીન અને બીજી 4 થી 5 પેઢીઓ જે છે અમારા ટીમ દ્વારા જે છે સીલિંગની કાર્યવાહી કરવામાં આવેલી હતી। જે આ જે છે ડેરી છે તેની અંદર જે છે જે પનીરનું ઉત્પાદન કરવામાં આવતું હતું તેની અંદર જે છે એસિટિક એસિડનો ઉપયોગ કરવામાં આવતો હતો। ખરેખર આ જે એસિટિક એસિડ જે છે એકદમ લોકોના સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક અને આ જે છે ઇન્ડસ્ટ્રી જે છે ઇન્ડસ્ટ્રીની અંદર આ વસ્તુ એસિટિક એસિડનો ઉપયોગ કરવામાં આવતો હોય છે અને જે એસિટિક એસિડ છે એ ફૂડ ગ્રેડ પ્રકારનું જે હોવું જોઈએ તે ન હતું। ખાસ તો તેને અનુલક્ષીને જે છે અમારી ટીમ દ્વારા જે છે આ પેઢીને જે છે સીલ કરવામાં આવેલી હતી અને હાલ જે છે અમારી પેઢી દ્વારા તેમનો જે શોરૂમ આવેલો છે જે મોરબી રોડ જકાતનાકા પાસે આવેલો છે તેમનું પ્રોપર જે છે અમારી ટીમ દ્વારા જે છે સીલિંગ કરવામાં આવેલું હતું અને ત્યારબાદ જે હાલ જે આપના ધ્યાન પર આવેલું છે કે તે જે તેમને દ્વારા પેઢી જે છે તેમનું સીલ ખોલીને તેમના દ્વારા જે છે સીલના દરવાજા જે પાછળથી ખોલીને તેમના દ્વારા પ્રવૃત્તિઓ કરવામાં આવી છે। આ વસ્તુ આજ આપના માધ્યમ આપ લોકોના માધ્યમ દ્વારા જે અમારા ધ્યાન પર આવી છે તો ખાસ તેને અનુલક્ષીને અમારી ફૂડ વિભાગની ટીમ દ્વારા જે છે ફરીથી તેમની સ્થળ તપાસ કરી અને જે છે જરૂરી આગળની કાર્યવાહી કરવામાં આવશે। સાહેબ શું કહેશો, આ જે ઈ લોકો કરી રહ્યા છે મસાલાના નમૂના લેવામાં આવ્યા, અનેક વસ્તુઓ તેમાં હતી, શ્રીખંડથી લઈને એક્સપાયરી ડેટ નહોતી આવી, અનેક મીઠાઈઓ પણ આ ડેટ નથી કે આ ક્યારે ઉત્પાદન થયું ને આ બધું જ એમને અત્યારે પણ હાલત છે। ખાસ આપણે જે કોઈ પણ ડેરી કે ડેરી પ્રોડક્ટ સાથે બિઝનેસ સાથે જોડે તેમના દ્વારા કોઈ પણ પનીર, ચીઝ કે તેમાંથી બનતી માવો કે મીઠાઈ કોઈ પણ જે વસ્તુઓ છે મીઠાઈ બનાવવામાં આવતી છે, ખાસ તેને અનુલક્ષીને તે જે છે તે લોકો દ્વારા જે છે મેન્યુફેક્ચરિંગ ડેટ, ત્યારબાદ જે છે મીઠાઈને જે છે આ પેરિસેબલ આઇટમ જે કહી શકાય તેનું જે છે તેમાં યુઝ બાય ડેટ પણ દર્શાવવી ખૂબ જ જરૂરિયાત છે। અને ખાસ જે છે આ બધી વસ્તુને ધ્યાને લઈને ગઈકાલ અમારી ટીમ દ્વારા જે છે પનીરનું જે છે સેમ્પલ પણ લેવામાં આવ્યું છે અને જે અખાદ્ય જથ્થો ત્યાં હાજર હતો તેનો નાશ પણ કરવામાં આવેલો છે અને જે છે આ પેઢીને સીલ પણ કરવામાં આવી છે। તો ખાસ આ હાલ જે છે અમારી ટીમ દ્વારા જે છે પનીર અને ચીઝ જે લોકો તેમનું ઉત્પાદન કરી રહ્યા છે અને મોટા પ્રમાણમાં જે તેમનું ટ્રેડિંગ કે હોલસેલરનો બિઝનેસ કરી રહ્યા છે ખાસ તો તેવી બધી જ જગ્યાઓ પર અમારી ટીમ દ્વારા જે છે ચેકિંગ હાથ ધરવામાં આવશે।